હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. વાર્ષિક પરીક્ષા નજીક આવે છે તો એ પહેલા આપણે આખા કોર્સનું રિવિઝન કરી લેવું જોઈએ. તો આજથી 9મા ધોરણ મેથ્સના આપણે એક વિડીયોની અંદર એક ચેપ્ટરનું રિવિઝન કરીશું. પ્રયત્ન એવો છે કે તમામ રીતના તમામ કોન્સેપ્ટના એક સમ હું તમને કરાવી દઉં, જેથી કરીને આખું ચેપ્ટર તાજું થઈ જાય. બરોબર? અને હા, આમાં હું તમને એકદમ ડિટેલમાં થિયરી નહીં બનાવું, બરોબર, ઝાઝા દાખલા પ્રેક્ટિસ નહીં કરાવું, પરંતુ બધી જ રીતના દાખલા એક વાર કરાવીશ અને સાથે સાથે તેમાં જે કોન્સેપ્ટ આવે છે એ કોન્સેપ્ટ પણ વ્યવસ્થિત તમને સમજાવીશ, જેથી કરીને આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય. સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. તો શરૂઆત કરીએ આપણે સંખ્યા પદ્ધતિથી. હું તમને જ્યારે ક્વેશ્ચન પૂછું, મારી પહેલા સૌથી પહેલા તમારે મને કોમેન્ટમાં આન્સર કહેવાનો છે, ત્યારબાદ હું તમને તમામ ક્વેશ્ચન્સ છે તે કરાવીશ. ડન? ચાલો, સૌથી પહેલા ઉદાહરણ પહેલું જોઈએ. મને જે મોસ્ટ આઈએમપી છે તે સમ છે, બરોબર, કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપવાનું છે. પહેલો ક્વેશ્ચન એવો છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. બધી જ પૂર્ણ સંખ્યા શું પ્રાકૃતિક હોય? તો એની થિયરી આપણે કરવી જ જોઈએ. સૌથી પહેલી સંખ્યા આવે પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે નેચરલ નંબર કહીએ. બરોબર? એમાં કેવી સંખ્યા આવે? તો કે 1, 2, 3 અનંત સુધીના ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય. આ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા. ત્યારબાદ પૂર્ણ સંખ્યા આવે હોલ નંબર. આમાં 0 નથી તો આમાં 0 એડ કરી દઈએ. 0, 1, 2, 3 અનંત સુધીના ધન સંખ્યા. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા આવે, સેહલનના ઝેડ તરીકે આપણે ડિનોમિનેટ કરી શકીએ. બરોબર? એમાં કેવી સંખ્યા આવે? તમામ ધન સંખ્યા, 0 અને બધી જ ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય. -1, -2 આ બધી જ ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય અને તમામ ધન સંખ્યાઓનો પણ સાથે સમાવેશ થાય છે. પછી સમય સંખ્યા આવે, જેને કોષંટના ક્યુ તરીકે દર્શાવાય. p/q સ્વરૂપની સંખ્યા. આપણે બધી જ વસ્તુ ડિટેલમાં ભણી ગયા છીએ. આમાં p અને q ને આપણે z માંથી લેવાના છે, પરંતુ q એટલે કે છેદ એ કોઈ દિવસ 0 નો હોય, એટલે કે q does not equal to 0. તો પ્રાકૃતિક પૂર્ણાંક સમય. આપણે એક કામ કરીએ, ગુજરાતી નામ લખીએ, જેથી કરીને દાખલા સોલ્યુશનમાં, પ્રશ્નનું સોલ્યુશનમાં સહેલું પડે. સૌથી પહેલી પ્રાકૃતિક. ચાલો, પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા, શોર્ટમાં જ લખીએ છીએ, પછી પૂર્ણાંક સંખ્યા, પછી સમય સંખ્યા. સમય ન હોય એ બધી જ સંખ્યા કેવી હોય? અસમયમાં આવે, કે જે સંખ્યા સમય નથી. જેમ કે એમાં √2 આવે, √5 આવે, √7 આવે, પાઈ આવે, આ બધી સંખ્યા. પછી આવે વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર. વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યામાં સમય વધતા અસમય, કે સમય અને અસમય બંને સંખ્યાઓનો સમાવેશ આની અંદર વાસ્તવિક સંખ્યામાં થાય. હવે પ્રશ્ન જોવો, હવે ખબર પડશે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે. જોવો જોઈએ, આ બધી જ પૂર્ણ પ્રાકૃતિક છે? તો કે નથી પ્રાકૃતિક, કારણ કે આ 0 છે તે પ્રાકૃતિકમાં આવતો નથી. તો સૌથી પહેલું જે વિધાન છે, આ વિધાન ખોટું છે. સત્ય છે કે અસત્ય? તો પહેલું વિધાન અસત્ય છે. અસત્ય છે. એનું કારણ શું? તો કે 0 એ પૂર્ણ છે, એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક નથી. પણ પ્રાકૃતિક સંખ્યા નથી. 0 છે તે પૂર્ણ છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. બીજો ક્વેશ્ચન, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. બધા જ પૂર્ણાંક એ સમય સંખ્યા છે. જોવો જોઈએ, તો અહીંયા પૂર્ણાંક છે, સમય સંખ્યા. ઉપરથી નીચે જાવ ને તો હોય, નીચેથી ઉપરમાં ન હોય. પણ હા, અસમય સંખ્યા છે ને, અસમય ઉપરની એકય ન હોય, એ યાદ રાખવાનું. તો શું ક્વેશ્ચન હતો? દરેક પૂર્ણાંક એ સમય છે. તો આ બધી જ પૂર્ણાંક સંખ્યા જોવો જોઈએ, આ બધી જ સંખ્યા સમય સંખ્યાના લિસ્ટમાં આવી જાય, કારણ કે આની અંદર બધી જ ધન સંખ્યા આવે, બરોબર, ઋણ સંખ્યા આવે, અંશમાં 0 પણ આવે,
છેદમાં ખાલી ધન અને 0 આવે, ઓલું ઋણ સંખ્યા આવે, 0 આવે નહીં. તો આ વસ્તુ એક યાદ રાખજો. અને કોઈ પણ સંખ્યાને સમય સંખ્યાના સ્વરૂપમાં લખી શકાય. જેમ કે -2 ને લખવું હોય તો -2/1 તો અંશ અને છેદ સ્વરૂપે લખી શકાનો, અથવા તો 2/-1 તો આ પણ -2 થયું, અંશ અને છેદ સ્વરૂપે આપણે લખી શકીએ કોઈ પણ સંખ્યાને. તો હા આવે, બરોબર. તો આ વિધાન કેવું છે? સત્ય છે. સત્ય છે. કારણ શું આપવાનું? કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. બસ આ જ કારણ થઈ જાય. બીજું જોવો જોઈએ. દરેક સમય સંખ્યા પૂર્ણાંક છે. બધી જ સમય સંખ્યા પૂર્ણાંકમાં આવે તો સમયનું ઊંધું પૂર્ણાંક ઉપરની બાજુ જવાનું છે, ન આવે. શું કામ? તો કે આમાં એકેય અપૂર્ણાંક નથી આવતા. જોવો, બરોબર, એટલે ન આવે. એટલે આ વિધાન કેવું થઈ ગયું? ત્રીજું અસત્ય છે. અસત્ય છે. કારણ શું? તો કે અપૂર્ણાંક સંખ્યાઓ સમય છે. સમય છે પણ પૂર્ણાંક નથી. પણ પૂર્ણાંક નથી. તો આ એનું દોસ્તો થઈ ગયું કારણ. તો આ હતું ઉદાહરણ નંબર 1. આ રીતના તમને હેતુલક્ષીમાં જોવા મળશે પ્રશ્ન, બરોબર. તો વ્યવસ્થિત રીતના તમામ સંખ્યા પાકી કરેલી હોવી જોઈએ. ચાલો, એના પછી સ્વાધ્યાય 1.1 નો બીજો પ્રશ્ન મેં લીધો છે. શું છે પ્રશ્ન? તો કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. આમાં ઘણા લોકોને ખૂબ પ્રોબ્લેમ આવે છે કે કોની સાથે સર ગુણવાના. ઘણી જગ્યાએ જોઈએ તો 7 સાથે ગુણ્યું હોય, ઘણી જગ્યાએ 8 સાથે ગુણ્યું હોય, ઘણી જગ્યાએ 20 સાથે ગુણ્યું હોય. તો એક તમને શોર્ટકટ રીત આપું, કાંઈ ખોટી વધારે મગજ નહીં ચલાવવાનો. કેટલી સંખ્યા કીધી છે? 6 સંખ્યા કીધી છે. જેટલી સંખ્યા કીધી હોય ને એમાં 1 ઉમેરવાનો. તો 6 માં હું 1 ઉમેરું તો કેટલા થાય? 7 થાય. હવે જે આપણને આ સંખ્યાઓ કીધી છે એમાં આપણે 7 સાથે ગુણી અને ભાગી દેવાનું. 3 × 7 / 7 અને 4 છે તો એને 4 × 7 / 7. બસ ગુણીને ભાગવાનું, બાકી કશું કરવાની જરૂર નથી. હવે જોવો જોઈએ. 3 × 7 / 7 એટલે કે 3 7 કેટલા થાય? તો કે 7 તેરી 21. એટલે આ થઈ ગયા 21/7. આ કેટલા થાય? 7 ચોક 28. આ થઈ ગયા 28/7. હવે 21 અને 28, 21 અને 28 વચ્ચે 6 સંખ્યા આપણને આવડે, બરોબર. 22, 23, 24. અને વચ્ચેની સંખ્યા જ્યારે કીધી હોય, વચ્ચેની, એમાં 21 અને 28 નહીં લેવાના, એની વચ્ચેની સંખ્યા જોવી જોઈએ. એટલે કે આપણે 6 સંખ્યા લખી લઈ. 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. તો આ થઈ ગઈ વચ્ચેની 6 સંખ્યાઓ. ગણી લ્યો. 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યા થઈ ગઈ. ડન. તો આ રીતે આ દાખલાઓને સોલ્વ કરવાના છે. વધી આગળ. કોમેન્ટ કરો આવડે છે, સમજાય છે. ચાલો, એના પછી સ્વાધ્યાય 1.1 નો ત્રીજો દાખલો લીધો છે. આ અપૂર્ણાંકવાળા અંશછેદવાળા લીધા છે. 3/5 અને 4/5 વચ્ચે 5 સમય સંખ્યા લખો. કેટલી કીધી? 5. સૌથી પહેલું સ્ટેપ એ જ. 5માં હું 1 ઉમેરું તો કેટલા આવે? કોઈ પણ સંખ્યા કીધી હોય 1 ઉમેરવાનો, 6 આવે. હવે આ બે સંખ્યાના 6 સાથે હું ગુણીને ભાગી દઈશ. 3 × 6, બરોબર. અંશમાં 6 ગુણ્યા, છેદમાં 6 ગુણીશ. 6 તેરી કેટલા થાય? જલ્દી કયો, મારી પહેલા તમારે કોમેન્ટ કરવાની. 18. 6 × 5 = 30. ઓકે. હવે આને હું 6 સાથે ગુણી દઉં. 4/5 ગુણ્યા 6 ગુણ્યા 6. 6 ચોક 24. 6×5 = 30. હવે 24 અને 18 વચ્ચે 5 સંખ્યા લખી શકીએ? લખી શકીએ. જોવો જોઈએ. 19/30, 20/30, 21/30, 22/30, 23/30,
તો આ થઈ ગઈ વચ્ચેની 5 સંખ્યા 1 2 3 4 5 અને 5 જ લખવાની કીધી છે. તો આ રીતના આનું સોલ્યુશન થાય. આ રીતે તમારે જવાબ લખવાના છે. કોઈને ડાઉટ આમાં એકઈ જાતનો ડાઉટ હોય તો કોમેન્ટ કરીને તમે પૂછી શકો હો. નેક્સ્ટ વિડીયો હશે તેમાં તમારો ડાઉટ પણ સોલ્વ કરાવીશ સાથે સાથે. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાય 1.2 નો ત્રીજો પ્રશ્ન. ઘણી વખત પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન એટલે આ. √5 ને સમય સંખ્યા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. ઘણી વખત √2 પૂછે તોય કોઈ પ્રોબ્લેમ નથી. √3 પૂછે બરોબર તો પણ તમને આવડવું જોઈએ. તો ચાલો બતાવવાના છે. આવડશે બધાને? કરીએ ચાલો. જોવો જોઈએ. સૌથી પહેલા શું કરવાનું, હું તમને ખાલી કોન્સેપ્ટ સમજાવું છું. પછી જે વસ્તુ કરી એ લખવાની છે એ તમારી રીતના જોઈ લેજો બરોબર. સૌથી પહેલા આપણે એક રેખા દોરવાની. દોરી. આમાં એક બિંદુ O લેવાનું. એક બિંદુ O લીધું. હવે અહીંયાથી હું એક એકમ અંતરે એક નવું બિંદુ લઈશ અને આને હું નામ આપી દઈશ A. એટલે કે અહીંયા મેં આ એક એકમ વાળી વસ્તુ લીધી બરોબર. એક એકમ અંતર લીધું. એક એકમ. ઓકે. હવે અહીંયા મેં જેટલું એક એકમ અંતર લીધું છે ને એટલું જ હવે હું ઊભું એક એકમ અંતર લઉં. લખવાનું આ જ રીતે હો કે સૌથી પહેલા એક રેખા દોરો બરોબર, અથવા તો હા રેખા દોરો. રેખામાં તમે O બિંદુ લ્યો. ઓકે લીધું. O બિંદુથી એક એકમ અંતરે A બિંદુ લ્યો. ઓકે લઈ લીધું. હવે A બિંદુથી એક એવો ઉપરની બાજુ A બિંદુથી એક એકમ અંતરે ઉપરની બાજુ B બિંદુ લ્યો. ઓકે B બિંદુ લીધી. AB ને જોડી દો. આ AB ને જોડી દીધું. હવે શું કરવાનું છે આપણે? તો કે હવે આ B થી લઈ અને O સુધી આપણે જોઈન્ટ કરવાનું છે. શું કરવાનું છે? B થી લઈ અને આ O સુધી જોઈન્ટ કરવાનું છે. જોવો આ એક એકમ અંતર થયું. આ પણ એક એકમ અંતર થયું. એક એકમ. આ છે ને આ લંબ હશે. કેવો હશે? લંબ એટલે કે એકદમ ઉપરની બાજુ એક એકમ અંતર લીધું છે. હવે પાયથાગોરસનો પ્રમેય શું કહે? કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. એકનો વર્ગ 1. આ એકનો વર્ગ 1 એટલે 2 આવ્યા. આ કર્ણનો વર્ગ હશે એટલે કર્ણ √2 થયો કે નહીં? તો આ જે મળ્યો એ આપણને √2 મળ્યો. શું મળ્યું? √2. વર્ગમૂળમાં 2 પૂછે તો અહીંયા કામ પૂરું. હવે શું કરવાનું? આપણને પૂછ્યો છે √5. તો હજી આગળ વધવાનું કે B થી એક લંબ દોરવાનો છે. લંબ એટલે કે 90 અંશનો ખૂણો થાય તે રીતનો દોરવાનો છે. તો જો આ બાજુ હું આવી રીતના દોરું. પણ કોને લંબ દોરવાનો છે? તો આ OB નો એક લંબ દોરવાનો. કોનો? OB નો એક લંબ દોરવાનો છે. ઓકે લંબ દોર્યો. કેવડો લંબ દોરવાનો? એક એકમ વાળો લંબ દોરવાનો. એક એકમ અંતર સુધીનો લંબ દોરવાનો છે. તો અહીંયા જો એક એકમ અંતર વાળો મેં આ એક લંબ દોર્યો. ઓકે. જે બિંદુ આવ્યું અહીંયા એ બિંદુને C નામ આપ્યું. OC જોડો. ઓકે આ OC જોડી દીધો. આ છે એક એકમ. તો અહીંયા આપણને આ જે વસ્તુ મળી, આ જે બાજુ મળી OC, એનું અંતર કેટલું થશે ખબર દોસ્તો તમને? મારી પહેલા તમે કોમેન્ટ કરીને કહો એનું અંતર કેટલું થશે. જલ્દીથી બધા જની કોમેન્ટ આવી જોઈએ. તો જો પાયથાગોરસનો પ્રમેય જોવાનો કે કર્ણનો વર્ગ બરાબર આનો વર્ગ આનો વર્ગ. તો કર્ણ વર્ગ બરાબર √2 નો વર્ગ થાય 2 વત્તા 1 નો વર્ગ થાય 1 એટલે કે 3. આ કર્ણનો વર્ગ છે તો ખાલી કર્ણ બરાબર કેટલું થાય? વર્ગમૂળમાં 3. તો આ જે આપણને OC બાજુ મળી આ √3 બાજુ મળી. √3 પૂછ્યું હોય તો આટલું કરવાનું. હવે ફરી પાછું OC ને એક લંબ દોરો. ઓકે OC ને એક પાછો લંબ દોર્યો. ચાલો આ લંબ દોરી લીધો. કેવડો? તો કે એક એકમ અંતર વાળો લંબ દોરવાનો છે. આ એક એકમ છે અંતર. C પછી અહીંયા જે બિંદુ આવે એ બિંદુને D નામ આપો. OD જોડો. ઓકે OD ને જોડી લીધો. હવે જે OD છે એ અંતર કેટલું થાય? તો પાછો પાયથાગોરસનો પ્રમેય કે ભાઈ આનો વર્ગ વધતા આનો વર્ગ. √3 નો વર્ગ 3 થશે. 1 નો વર્ગ 1 થશે એટલે 4 આવ્યા. આ કર્ણનો વર્ગ થયો.
તો કર્ણ બરાબર √4 એટલે 2 પણ તમે કહી શકો, પરંતુ અત્યારે આપણે √4 જ લખશું. તો ઓડી આવ્યો વર્ગમૂળમાં 4 જેટલો. કેટલો આવ્યો? વર્ગમૂળમાં 4 જેટલો. ફરી પાછી એ જ પ્રોસેસ કરવાની છે. આ ઓડી છે, ઓડીને એક લંબ દોરવાનો છે. ઓકે, આ મેં ઓડીને એક લંબ દોર્યો. હવે અહીંયા જે બિંદુ આવ્યું એને મેં ઈ નામ આપ્યું. હવે ઈ અને ઓ ને જોડ્યું. ઓકે, જોડી દીધું. આ એક એકમ અંતર છે, એક એકમ અંતરે આવી રીતના લંબ દોરવાનો છે, એક એકમ અંતરનો. ઈ થી ઓ કેટલું અંતર થશે? તો પાયથાગોરસનો પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે આનો વર્ગ બરાબર આનો વર્ગ, √4 નો વર્ગ 4 થાય, 1 નો વર્ગ 1 થાય એટલે 5. આ કર્ણનો વર્ગ છે, તો કર્ણ બરાબર વર્ગમૂળમાં 5 થાય. તો કર્ણ બરાબર આપણને √5 મળી ગયો. બરોબર. તો બસ આપણે આ √5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના હતા. તો અહીંયા આપણે આ દર્શાવી દીધા. તો આ રીતે આખો આ દાખલો થાય. લખવાનું શબ્દશ લખવાનું. સૌથી પહેલા બરોબર એક ઓ બિંદુ લ્યો રેખાખંડ ઉપર, પછી ઓ થી એ રચો જે એક એકમ અંતરનું હોય. બરોબર. પછી એ થી એક એકમ ઉપરની બાજુ એક લંબ દોરો, દોરી લીધો. BO જોડો. ઓકે, જોડો. પાયથાગોરસ પ્રમેય મુજબ BO નું અંતર થશે 2. ડન. પછી OB ને લંબ દોરો એક એકમ અંતરનો. ઓકે, જ્યાં બિંદુ આવ્યું ત્યાં C નામ આપો. OC જોડો. OC છે એ √3 થશે પાયથાગોરસ પ્રમેય મુજબ. પાછો અહીંયાથી એક એકમ અંતરનો લંબ દોરવાનો. પછી DO જોડો. DO √4 થશે પાયથાગોરસ પ્રમેય મુજબ. પછી DE ને DE લંબ દોરો. બરોબર. કોનો? OD નો લંબ DE દોરો એક એકમ અંતરનો. EO જોડી દો. EO જોડો એ પાયથાગોરસ પ્રમેય મુજબ √5 થશે. આ રીતના તમે લખી શકો અને આ દાખલાનું સોલ્યુશન આવી રીતે થાય. આને તમે IMP કહી શકો હો. આને તમે IMP કહી શકો. ખાસ યાદ રાખજો. સમજાય છે બધાને? કોઈને ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. વધીએ આગળ. ચાલો, સ્વાધ્યાય 1.3. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવવાનું છે. સૌથી પહેલા આપણે દશાંશ સ્વરૂપે લખવાનું. દશાંશ સ્વરૂપે એટલે કે પોઈન્ટ વાળા સ્વરૂપે લખવાનું. એક જ રીતના લખી શકાય. સૌથી પહેલા આનો ભાગાકાર કરવો પડે, તો હું સૌથી પહેલા 2/11 કરું. ચાલો, 2/11. ભાગ નો ચાલે. બરોબર. એટલે ઉપર પોઈન્ટ મૂકી અને અહીંયા એક 0 લખું. ઓકે, હવે 11 એકા 11 શું આવશે? 9 આવશે. પાછો ભાગ નથી ચાલતો એટલે 0. 11 8 88. 90 માંથી 88 જાય તો 2 આવે. પાછો 0. 11 1 11. 9 વધે. 0 મૂકો, ભાગ નથી ચાલતો એટલે 11 8 88. પાછા 2 વધે. તો આ રીતની પ્રોસેસ આમાં ચાલતી રહેશે. તો આનો જવાબ કેવો આવશે? તો આનો જવાબ એવો આવશે 0.1812. કારણ કે 1 8 છે તે રિપીટ થાય છે. તો એ પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે દશાંશ અભિવ્યક્તિ કેવી છે, કયા પ્રકારની છે, પ્રકાર કહેવાનો છે. તો અનંત હોય તેને અનંત કહેવાય, પરંતુ રિપીટિંગ નંબર હોય, રિપીટ થતા હોય તેને આવૃત કહેવાય. રિપીટ ન થતા હોય, બરોબર, કોઈ બીજી જ વસ્તુ આવતી હોય, રિપીટ ન થતા હોય તો એને અનાવૃત કહેવાય. પરંતુ આમાં રિપીટ થાય છે એટલે આવૃત છે. એટલે આની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. અનંત આવૃત આની દશાંશ અભિવ્યક્તિ છે. રેડી? તો આ રીતના સમ દાખલાઓ તમને પૂછાઈ શકે છે. પછી 2/11 લખવાની જગ્યાએ 7/11 હોય કે કોઈ પણ વસ્તુ હોય, એમાં શું ફેર પડે? આવડી જાય. કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. વધીએ આગળ. ચાલો, સ્વાધ્યાય 1.3 નો ત્રીજો પ્રશ્ન છે. સૌથી પહેલા P પૂર્ણાંક અને Q શૂન્યતર પૂર્ણાંક હોય તો P/Q સ્વરૂપમાં નીચેની સંખ્યા દર્શાવો. આ સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવવાની છે. આ સંખ્યા છે ને એ 12 વાળી સંખ્યા છે, એટલે કે અનંત આવૃત સંખ્યા છે. તો અનંત આવૃતને P/Q સ્વરૂપમાં દર્શાવવાના હોય તો સૌથી પહેલા x બરાબર કરી અને લખી લેવાના. x બરાબર 0.612. હવે 0.612 એટલે શું થાય? તો
તો કે x બરાબર આને હું આ રીતે લખી શકું 0.666 અનંત, તો કે હા સર લખી શકો. ડન છે. હવે હું શું કરીશ કે ડાબી બાજુ અને જમણી બાજુ બે બાજુ 10 10 સાથે ગુણું. આ બાજુ મેં ગુણ્યા તો 10x થયા, આ બાજુ હું ગુણું તો 1 પોઈન્ટ જમણી બાજુ ખસી જાય ને આ બાજુ ખસી જાય એટલે 6.66 આવી રીતે લખી શકું. હા સર લખી શકું. ડન છે. આને હું 10x એમને રહેવા દઉં. હવે આ સંખ્યા છે એને હું એવી રીતે લખી શકું કે 6 વધતા 0.66. હા સર લખી શકો. હવે 0.666 તો એને ઈ તો x છે, તો 0.612 આનો મીનિંગ 0.612 થયો, તો એની જગ્યાએ હું x લખી શકું. તો કે હા સર. તો આની જગ્યાએ હું લખું x બરાબરની સામે જાય તો 10x, આ x ડાબી બાજુ આવે એટલે માઇનસ થાય, -x બરાબર 6, એટલે કે 9x બરાબર 6 થયો. હવે આગળ કયો જોઈ ચાલો. 9 છે તે બરાબરની સામે જાય, 9 આ બાજુ આવશે તો ગુણાકાર છે તો ભાગાકાર થશે, તો 6/9. હવે જે છેદ ઉડતા હોય તે છેદ ઉડાડો. 3 2 6, 3 2 6 અને 3 3 9, એટલે x બરાબર આવશે 2/3. x બરાબર 2/3. તો આની દશાંશ અભિવ્યક્તિ થઈ દોસ્તો. હવે આની જગ્યાએ કોઈ પણ રકમ પૂછો, અહીંયા 6 ની જગ્યાએ 7 કરી લઈએ, 9 કરે, જે કરે તે આ જ રીતના આપણે દશાંશ અભિવ્યક્તિ માંથી p/q સ્વરૂપની સંખ્યા લખવાની. બરોબર, આની p/q સ્વરૂપની સંખ્યા થઈ તો આ રીતે લખવાની છે. આવડે બધાને? તકલીફ કોઈને? આમાં કઈ ડાઉટ? વધી આગળ ચાલો. ઉદાહરણ 12 સરસ મજાનું ઉદાહરણ છે. બરોબર, સરવાળો કરવાનો છે, આનો અને આનો સરવાળો કરવાનો. ચાલો ને સરવાળો કરીએ. એમાં શું ફેર પડે સરવાળામાં? સૌથી પહેલા આ સંખ્યા હું લખું, કાઉન્સમાં લખી લઉં, જોજો. 2√2 વધતા 5 √3. સરવાળો કરવાનો છે એટલે વચ્ચે પ્લસ. √2 ઓછા 3√3. ઓકે. હવે સરવાળો છે, કાઉન્સ ન કરીએ, કાઉન્સની બહાર લખીએ તોય ચાલે. ઓકે. તો હવે કાઉન્સમાંથી હું બહાર કાઢી લઉં. માઇનસ હોત તો શું થાત? અહીંયા જો માઇનસ હોત ને તો આની સંખ્યા ચેન્જ થાત, આ માઇનસ થાત અને આ પ્લસ થાત. જો માઇનસ હોત તો, પણ પ્લસ છે, સરવાળો છે તો એમને રાખો. √2 -3 √3. હવે ખાલી તમે √2 ગણો જોઈ કેટલા છે. અહીંયા 2 વખત √2 છે અને અહીંયા 1 વખત વર્ગમૂળમાં 2 છે, તો ટોટલ કેટલી વાર થયા? 3 વખત થયા. તો આને હું લખીશ 3√2, 3 વખત વર્ગમૂળમાં 2 વધતા √3 કેટલી વાર છે? અહીંયા 5 વખત છે, એમાંથી 3 વખત બાદ કરવાના છે, માઇનસ છે, તો 5 માંથી 3 જાય તો 2 વખત વધે, 2√3. વધતે ઓછે ઓછા. ઓકે, 5 માંથી 3 ગયા તો 2. મોટા પદની નિશાની પ્લસ છે તો પ્લસ. હવે આ જે આવ્યો ને આ જ છે આપણો આ દાખલાનો જવાબ. ડન. આ જે આવ્યો આ જ છે સરસ મજાનો આ દાખલાનો જવાબ. કોઈ ડાઉટ આમાં? મને નથી લાગતું કે કોઈને ડાઉટ હોય. વધી આગળ સહેલું ચેપ્ટર છે ને. ચાલો આગળ. સ્વાધ્યાય 1.4 પહેલા ક્વેશ્ચનનો ત્રીજો લઈએ. આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. આ સમય છે કે અસમય, બસ ખાલી એટલું ચેક કરવાનું છે. આવડશે બધાને? ચાલો. સૌથી પહેલા જે સાદુરૂપ આપવાના હોય તે સાદુરૂપ આપ. તો ઉપર નીચે √7 ગયા, વધે શું? 2/7. તો 2/7 આ તો p/q સ્વરૂપની સંખ્યા છે, અને p/q સ્વરૂપની સંખ્યા હોય બરોબર, તે ક્યાં લિસ્ટમાં આવે? એ તો દોસ્તો સમયના લિસ્ટમાં આવે. તો આ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે આમાં પ્રોબ્લેમ એ થાય, રૂટ થોડેક આપણે આમાં એક્ઝામ્પલ વધારે લઈએ. ચાલો. એક છે √2, સમય છે અસમય. √3, √4,
અને √5 આટલાનું તમારે મને કહેવાનું છે, અને એક પાઈ. પાઈ છે ને એ અસમય છે. પાઈની કિંમત જે 22/7 અથવા તો 3.14 લેવામાં આવે એ નજીકની કિંમત છે, એકદમ એક્યુરેટ કિંમત નથી. આપણી ગણતરી સહેલી થાય એટલા માટેની એ નજીકની કિંમત છે, બરોબર. 3.14 ખાલી કહીએ તો એ સમય છે, 22/7 એ પણ સમય છે, પરંતુ પાઈ અસમય છે. પછી વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ નીકળે ન નીકળે, તો આ કેવી છે, બરોબર, આ પણ અસમય છે. અથવા તો તમે એમ માની શકો કે વર્ગમૂળની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે. કેવી સંખ્યા આવે? અવિભાજ્ય, કે જેના માત્ર 2 જ અવયવ હોય, એટલે કે એ સંખ્યા કાં તો એકના ઘડિયામાં આવે કાં તો પોતાના ઘડિયામાં આવે, બરોબર. બસ આ 2 સંખ્યા અવિસંખ્યાઓ જે છે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો અવિભાજ્ય સંખ્યા હોય વર્ગમૂળમાં, તો આ કેવી હોય? અસમય હોય. ઓકે, 3 નું વર્ગમૂળ નીકળે નો નીકળે, તો આ પણ અસમય છે. હાલો, વર્ગમૂળમાં 4 છે, તો વર્ગમૂળમાં સાહેબ છે અસમય જ હોય ને. પણ એવું નથી 4 નું વર્ગમૂળ નીકળે તો કે 4 નું વર્ગમૂળ 2 થાય, તો 4 નું વર્ગમૂળ 2 થાય તો 2 તો સમય છે ને. તો કે હા સર, સમય. આ સમયના લિસ્ટમાં આવે. વર્ગમૂળમાં 5, આ અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે. આમાં કોઈને ડાઉટ હોય એટલામાં તો ચોક્કસથી કોમેન્ટ કરો. કોમેન્ટ કરીને જણાવો જો ડાઉટ હોય તો. ચાલો, સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન નંબર 2, સાદુરૂપ આપો. આ તો સર નિત્યસમનું સૂત્ર છે. નિત્યસમ બધા આવડવા જરૂરી છે. કયું સૂત્ર આ છે? તો ચાલો લખી દઉં. a વત્તા b, a ઓછા b. તો આનું શું થાય? બહુ સિમ્પલ છે સાહેબ, a² ઓછા b². આ વસ્તુ થાય. ઓકે, સરસ. થોડુંક કપાય છે. ઓકે, નીચે લાવી દીધું. ચાલો, તો આ a વત્તા b, a ઓછા b. તો આનું આપણે સાદુરૂપ કેવી રીતના આપશું? નિત્યસમનો યુઝ કરો. તો a² એટલે કે પેલું છે 3, 3 નો વર્ગ ઓછા b², b છે √3, એનો વર્ગ. થઈ ગયું. હજી આગળ વધીએ. 3 નો વર્ગ કેટલો થાય? 9. વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થાય. 9 માંથી 3 બાદ કરીએ તો 6. આ 6 આવ્યો, એ છે આ દાખલાનો જવાબ. સમજાય છે? ડાઉટ કોઈને આટલામાં? વધી આગળ. ચાલો, સ્વાધ્યાય 1.4 કિંમત શોધવાની છે. 64/1/2 આમાં કિંમત શોધવાની છે. તો આ કિંમત શોધતા પહેલા તમારે થોડીક બુદ્ધિ હકાવવી પડશે. 64 છે તે કેનો વર્ગ છે? તો 8 નો વર્ગ 64 થાય. તો હું આને 8 નો વર્ગ 64 ને લખી શકું? હા સર, લખી શકું. ઉપર 1/2 એમને. ઘાતની ઘાતનો ગુણાકાર. ઘાતની ઘાતનો ગુણાકાર, હા સર, રેડી. ઓકે, તો 8 ની 2 ગુણ્યા 1/2, 2 ઉડી ગયા, તો શું આવે? ખાલી 8 આવે. તો આનો જવાબ આવ્યો 8. આ જવાબ છે. સહેલું. વધી આગળ. ચાલો, સ્વાધ્યાય 1.4 ક્વેશ્ચન 2 નો બીજો છે. આ પ્રશ્ન બીજાનો બીજો, ઓલો ક્વેશ્ચન 1 નો હતો, આ ક્વેશ્ચન 2 નો બીજો છે. 32 ની 2/5 ઘાત. તો 32 ને કેવી રીતે લખશું? 32 ને કંઈક ઘાત સ્વરૂપે લખો, કોકની કંઈક ઘાત, બરોબર. તો જુઓ, 2 ની 5 ઘાત 32 થાય, આવડવું જોઈએ, બરોબર. ઓકે, તો 2 ની 5 ઘાત 32 થાય અને એની 2/5 ઘાત છે. તો આ 5 ઉડી જાય, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલા માટે. તો વધે ખાલી 2 ની 2 ઘાત, અને 2 ની 2 ઘાત કેટલી થાય? 4 થાય. તો આ 4 આવ્યો, એ છે આ દાખલાનો જવાબ. આ રીતે સોલ્યુશન થાય. ચાલો, હવે આ સ્વાધ્યાય 1.4 પ્રશ્ન નંબર 3 નો બીજો છે. કરો આનું સોલ્યુશન. ચાલો, બહુ સહેલું છે, કરીએ. ચાલો જોઈ. 1/3 કેવી રીતે કરશું? પેલા તમે કયો, પછી હું કરાવું. ચાલો, 1/3 છે, કેવી રીતે કરશું?
જલ્દીથી તમે પહેલા કોમેન્ટ કરીને જણાવો. આ દાખલો છે ને દોસ્તો, એ સ્વાધ્યાય 1.5 નો ત્રીજો છે. 1.4 નો ને 1.5 નો છે. ચાલો જલ્દી કે, બહુ સિમ્પલ છે ને. છેદ હોય અંશમાં આવે તો ઘાત છે તે ઋણ થઈ જાય, ધન હોય તો ઓકે, -3 ઘાત થઈ ગઈ. આખાની ઘાત છે 7, ભલે રહી. ઘાતની ઘાતનો ગુણાકાર 7 તેરી 21, 3ની -21 ઘાત, 7 તેરી 21 થાય એટલે 3ની -21 ઘાત. બસ આ જ જવાબ છે. આમાં આપણે હજી એક દાખલાનું સોલ્યુશન કરી લઈએ. હજી એક રકમ હું લખી દઉં છું. હવે આપણે ક્વેશ્ચન 3 નો ત્રીજો જોઈએ. 11/1 ઘાત છે. 11/1 ના છેદમાં 11/1 ઘાત. ચાલો મારી પહેલા તમે આનો જવાબ આપો. સૌથી પહેલા હું શું કરીશ, 11/1 ઘાત છે એમને રાખું, અથવા તો એક કામ કરીએ, આપણે આવું ભણ્યા હતા ને, x ની a ઘાત ના છેદમાં x ની b ઘાત બરાબર x ની a માઇનસ b ઘાત. આ છે 11, એ સરખો છે બરોબર, એની ઘાતો અલગ અલગ છે. તો ચાલો એનું સોલ્યુશન કરી લઈએ. આ ચકી નાખું. 11/1/2 માઇનસ 1/4 ઘાત થાય કે નહીં? હા સર થાય જ ને, શું કામ ન થાય? હવે કેવી રીતના કરવાનું કયો? ચાલો 1/2 1/4 નું કેવી રીતે સોલ્યુશન કરવાનું? લસા લેવાનો. આને લખાય 2/4, આને લખાય 1/4 બરોબર. 11 એમને 2 - 1/4, 11 એમને એટલે 2 - 1 થાય 1/4. તો આ આવે દોસ્તો આપણો આનો જવાબ. બહુ સિમ્પલ છે. 11/1/4 ઘાત આપણો આ દાખલાનો જવાબ આવે. ડન. તો આની સાથે સાથે આપણું ચેપ્ટર 1 નું સંપૂર્ણ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે અહીંયા બરોબર. જેટલા મને આઈએમપી લાગતા હતા અથવા તો જેટલી રીત હતી, મેં એવો પ્રયત્ન કરેલો છે કે તમામ રીતના એક એક પ્રશ્ન હું તમારા સમક્ષ લાવું, જેથી કરીને આખા ચેપ્ટરનું વ્યવસ્થિત રિવિઝન થઈ જાય. તો અહીંયા પૂરું કરીએ છીએ. આશા રાખું છું કે તમને એક્ઝામમાં ખૂબ કામ આવશે. લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેજો. ધન્યવાદ.